અને એને મેં રાજકીય ચશ્માથી નથી જોતા. સહકારિતાને રાજકીય ચશ્માથી જોવાની જગ્યાએ સહકારનું કામ છે નાના નાના લોકોને મદદ કરવા માટે. પણ અંતે એક કહેવાય ને કે હંમેશા આરોપ લાગે છે કે પોતાના લોકોને એમાં લગાડવામાં આવે છે, આરોપો લાગતા હોય છે દર વખતે બનાસ ડેરી પર. એટલે જેને ગાય ભેંસ નથી, જેને આ ધંધાની ખબર નથી, જેને માહિતી નથી, પોતાના એટલે મારા પરિવારમાંથી કોઈ નથી, મારા સંબંધીમાંથી પણ કોઈ નથી, તો પોતાના કોણ કહી શકાય? કોઈ જ્ઞાતિ આ જ્ઞાતિનો છે એટલે નોકરીએ રાખો, એ પદ્ધતિ પહેલેથી બનાસકાંઠાની નથી રહી. પણ એની ક્વોલિટી જે હશે તો 100% એની અંદરથી આવશે. જે લોકો માત્ર 24 કલાક જ્ઞાતિની રાજનીતિની અંદર રચા પચા રહે છે, એ લોકોને ચશ્મા જ જ્ઞાતિના પહેરાઈ ગયા છે. મને અહીંયા આગળ ડેરીમાં નોકરીમાં લો એવું કોઈ એપ્લિકેશન કરે, મારી પાસે જગ્યા ના હોય તો હું ક્યાંથી વ્યવસ્થા કરી શકું? તો એની મારે ડેરી ચલાવવાની છે, મારે પશુપાલકોને નાણાં આપવાના છે, તો એ વ્યવસ્થા કરીએ. આ કોઈ નોકરી આપવા માટેનું કામ નથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાયલ અને આપણી સાથે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી જોડાયેલા છે. એમની સાથે સીધી વાત કરવી છે. શંકરભાઈ, પહેલા તો થેન્ક યુ સો મચ, આપ અમારી સાથે જોડાયા. અને પહેલો સવાલ છે, કારણ કે બનાસ ડેરીમાં બેઠા છીએ તો બનાસ ડેરીને આગળ ક્યાં જોઈ રહ્યા છો? કારણ કે દર વર્ષે બનાસ ડેરી અદ્ભુત રીતના પ્રગતિ કરી રહી છે અને આગળના સમયમાં તમે છો ત્યાં સુધી ક્યાં જોઈ રહ્યા છો? બનાસ ડેરી એક ખેડૂતોની સંસ્થા છે, બિલકુલ આપ જાણો છો. અમે દૂધની અંદર બનાસકાંઠા જિલ્લાએ મોટી ક્રાંતિ કરી અને અત્યારે દર મહિને 1200 કરોડ કરતાં વધારે રૂપિયા એ પશુપાલકોના અકાઉન્ટમાં જમા કરતો દુનિયાનો એક જિલ્લો એ બનાસકાંઠા જિલ્લો બન્યો છે. પરંતુ હવે માત્ર દૂધ નહીં, દૂધ સાથે પણ તેના સિવાય મગફળી, રાયડું, અહીંથી બટાકા, ઘઉંમાંથી આટો બનાવવાનું, બી કીપિંગનું કામ, ગોબર આધારિત વેલ્યુ એડિશન, અને તેના સિવાય ગૌમૂત્રમાંથી પણ વેલ્યુ એડિશન કરી શકાય. તો આ બધા કામની અંદર એક કલેક્ટિવ વિચાર કર્યો છે કે ઇકોસિસ્ટમને ક્યાંય ડિસ્ટર્બ કર્યા સિવાય પ્રકૃતિનું સંવર્ધન કરવું અને ઇકોનોમિકલ પણ આગળ વધવું અને હેપીનેસ આવે એવો એક જિલ્લો બનાવવો, જેની અંદર બહુ મોટા પ્રમાણમાં વૃક્ષો હોય, પ્રાણીઓ પંખીઓ પણ સ્વતંત્રતાથી રહી શકતા હોય, અને તે સિવાય લોકો પ્રકૃતિ સાથે જોડાયેલા રહે. અહીંયા હવા શુદ્ધ હોય, એનું જળ શુદ્ધ હોય અને એન્વાયરમેન્ટ ચોખ્ખું હોય. લોકો અહીંથી તૈયાર થયેલો ખેતીનો પાક એ ઝેરમુક્ત હોય, તો એવો પાક ખેતીનો તૈયાર કરીને તેમાંથી બનેલું ખોરાક એ લોકોના હેલ્થ માટે પણ સારું હોય અને તેની વધારે આવક ખેડૂતોને મળે. તો એક સેવ સોઇલનું અભિયાન હોય કે એન્વાયરમેન્ટની પ્રોટેક્શનના બાકીના જળ સંચયનું કામ હોય અથવા તો વૃક્ષ વાવવાનું કામ હોય, આ બધા એકબીજા પૂરક છે. તો અમારું મુખ્ય ઉદ્દેશ જે છે એ સુખનું વાવેતર, હાર્વેસ્ટિંગ હેપીનેસ, એ પ્રમાણે એક જિલ્લો બનાવવો છે. બનાસ ડેરીમાં કયા પ્રકારના ડેવલપમેન્ટ કરવા છે, કયા પ્રકારના નવા પ્લાન્ટ્સ નાખવા છે? કારણ કે આપણે જે કીધું કે કરોડો રૂપિયાની આવક દર વર્ષે વધતી જ જાય છે, હજારો કરોડની, તો હવે આગળનો પ્લાન શું છે? નહીં, આવક વધતી જાય છે એટલે ખેડૂતોની આવક વધે છે. આપ બિલકુલ જાણો છો કે સહકારી સંસ્થાની અંદર કોઈ સંસ્થા પોતે પ્રોફિટ ન રાખી શકે. એટલે દાખલા તરીકે આખા વર્ષની અંદર જે પૈસા આપે તેના સિવાય પણ પૈસા બચ્યા હોય એ પણ ખેડૂતોને અમારે પરત આપી દેવા પડે 100%. એટલે કંપની જે પ્રમાણે પ્રોફિટ પોતાની પાસે રાખી શકે, સહકારી માળખું એ પોતે પૈસા પોતાની પાસે ન રાખી શકે. અમારે અહીંયા નવા પ્લાન્ટો અમે છેલ્લા 10 વર્ષની અંદર, આ જે કેમ્પસમાં તમે બેઠા છો એ પણ છેલ્લા 5 વર્ષની અંદર ડેવલપ કર્યું. તો દૂધ ઉત્પાદન વધ્યું અને લોકો એક પણ દિવસ મિલ્ક હોલિડે ન રહે એ માટે અમે એડવાન્સમાં ડેરી બનાવીને રાખી. તો અત્યારે કામ અમારું ચાલે છે. નહીંતર અમે અત્યારે દૂધ ન લઈ શકો, તમારે મિલ્ક હોલિડે રાખવો પડે, રજાઓ રાખવી પડે કે અમે હવે દૂધ નથી લઈ શકતા એવું કહેવું પડે. પરંતુ એડવાન્સ પ્લાનિંગ કર્યું. તેવો જ વારાણસીનો પ્લાન્ટ હોય, લખનઉમાં પણ એક ડેરી કરી, કાનપુરમાં કરી, ફરીદાબાદમાં નવી ડેરી બનાવી, હવે બાગપતની અંદર પણ નવી ડેરી કરવી પડશે. જિલ્લામાં પણ 2 ડેરી પ્લાન્ટ કર્યા. વેલ્યુ એડિશન પણ દૂધની અલગ અલગ બનાવટો, ચીઝ બનાવી. ત્યારે એમને લાગતું કે ચીઝ સૌથી પ્રીમિયમ પ્રોડક્ટ છે. અત્યારે એમને લાગે છે કે પ્રોટીન, તો પ્રોટીનમાંથી જે અલગ અલગ વેરિએશન પ્રમાણે અમે જે પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ એ માનવ હેલ્થ માટે પણ જરૂરી છે અને
એક પ્રીમિયમ પ્રોડક્ટ તરીકે પણ માર્કેટમાં મૂકી રહ્યા છે. આવનારા સમયમાં હજુ પણ વધારે ડેરીના ઇન્ડસ્ટ્રીઝમાં તો કામ કરશું, પરંતુ ડેરીની સાથે સાથે અમારે આ જિલ્લાની જમીનને સુધારવી છે અને એક એવો જિલ્લો બનાવવો છે કે જે દુનિયાની અંદર માટી મૃતપાય થઈ ગઈ છે, તો માટીને પુનર્જીવિત કરવાનું કામ અમારે કરવું છે કે જેથી કરીને કોઈ ફર્ટિલાઇઝરની જરૂર ન પડે, કોઈ રાસાયણિક ખાતરની જરૂર ન પડે, પ્રકૃતિ જ એની અંદરથી ઉગાડીને મોટું વ્યવસ્થા કરી આપે તેવી એક વ્યવસ્થા પણ આની સાથે સાથે કરવી છે. ડેરીના પ્લાન્ટો તો હજુ એક પાવડર પ્લાન્ટ બનાવવાનો અમારા ભાગમાં આવશે. ગોબર ગેસના પણ 5 પ્લાન્ટ એ નવા અહીંયા આગળ અમે બનાવી રહ્યા છીએ. બનાસકાંઠા ભૌગોલિક રીતના જોઈએ તો પણ બહુ જ સુંદર છે. બનાસકાંઠા પાસે અંબાજી છે, બાલારામ છે, સરહદી વિસ્તાર છે, બધું જ છે, તો પણ આટલો બધો પડકાર કેમ છે? પાણી નથી. સૌથી મોટો પડકાર છે પાણી છે. સીમા આંતરરાષ્ટ્રીય બોર્ડર છે, એટલે ખેતી અને પશુપાલનનો કોઈ પણ ધંધો જ્યાં જળ ત્યાં જીવન છે. અહીંયા પહેલેથી જળની બહુ મોટી ક્રાઇસિસ થઈ છે. એટલે સૌથી મોટો જે પડકાર હોય એ અમારે તે પાણીનો છે, જળનો પ્રોબ્લેમ છે. અને એટલે જ અમે અત્યારે જળ સંચયનું કામ કરીએ છીએ, ટીમ્પુ ટીમ્પુ બચાવવાનું. આજે પૂરા ભારત દેશની અંદર સૌથી વધારે સૂક્ષ્મ પિયત પદ્ધતિથી માઇક્રો ઇરિગેશન મેં ડ્રીપ અને સ્પ્રિંકલર આ બંનેની અંદર સૌથી પહેલો જિલ્લો બનાસકાંઠા જિલ્લો છે. કેમ કે અમને પાણીની વેલ્યુની ખબર છે કે પાણી એ સૌથી મોટી સ્ટ્રેન્થ છે આ પૃથ્વી ઉપર આપેલી કુદરતે. તો એ અમારી પાસે ઓછી છે, એ અમારા માટે સૌથી મોટો પડકાર છે. અને જે બીજો એજ્યુકેશન ઓછું એ અમારો પડકાર હતો, પરંતુ હવે અમારી નવી જનરેશન જે તૈયાર થઈ છે શિક્ષણની અંદર તો ખૂબ સારી રીતે પ્રગતિ કરી રહી છે. બનાસકાંઠા પાસે અને અત્યારે એમ વાત કરીએ કે સહકારનો બહુ જ મોટી તાકાત છે. અત્યારે સહકાર બહુ જ મોટી તાકાત છે. રાજનીતિક તાકાત કેમ ન મળી અને આ વખતે? સહકાર એ અલગ બાબત છે, રાજકારણ એ અલગ બાબત છે. એટલે હું માનું છું કે સહકારની તારક સહકારમાં તો સૌનો સાથ સૌનો વિકાસ એ પદ્ધતિથી જ કામ કરતા હોય છે. અને એને મેં રાજકીય ચશ્માથી નથી જોતા. સહકારિતાને રાજકીય ચશ્માથી જોવાની જગ્યાએ સહકારનું કામ છે નાના નાના લોકોને મદદ કરવા માટેનું. છેલ્લો સવાલ છે મારો કે બનાસકાંઠા પાસે આમ તો બધું જ છે અને અંતે બનાસ ડેરી પર પણ આવીએ તો બનાસ ડેરી પણ અદ્ભુત રીતના કામ કરી રહી છે, પણ અંતે એક કહેવાય ને કે હંમેશા આરોપ લાગે છે કે પોતાના લોકોને એમાં લગાડવામાં આવે છે, આરોપો લાગતા હોય છે દર વખતે બનાસ ડેરી પર. એટલે જેને ગાય ભેંસ નથી, જેને આ ધંધાની ખબર નથી, જેને માહિતી નથી, એ લોકો કહી શકે પોતાના એટલે કોણ? પોતાના એટલે મારા પરિવારમાંથી કોઈ નથી, મારા સંબંધીમાંથી પણ કોઈ નથી, તો પોતાના કોણ કહી શકાય? તો જેને ખબર નથી એ કહે છે. અહીંયા બનાસકાંઠા જિલ્લાની અંદર દરેક જ્ઞાતિ સમાજના લોકો અહીંયા નોકરી કરે છે અને અમે કોઈ જ્ઞાતિના આધાર ઉપર કે કોઈ જ્ઞાતિ આ જ્ઞાતિનો છે એટલે નોકરી રાખો એ પદ્ધતિ પહેલેથી બનાસકાંઠાની નથી રહી. પણ એની ક્વોલિટી જે હશે તો 100% એની અંદરથી આવશે. અને દાખલા તરીકે મારે IIM-માંથી સ્ટુડન્ટ લેવાના છે, પ્લેસમેન્ટ કરીને મેં 25 છોકરા લીધા. તો હવે એમાં હું જ્ઞાતિ જોવા ક્યાં બેસું? હું IIT-માંથી 25 છોકરાઓ લીધા, તો એનો જ્ઞાતિના આધારે પર કઈ રીતે વિચાર કરી શકું? હું BHU કે IRMA-માંથી મેં લીધા હોય તેવા 100 છોકરા અહીંયા પ્લેસમેન્ટ કરતો હોય તો હું જ્ઞાતિના આધાર ઉપર કઈ રીતે જોઉં? જે લોકો માત્ર 24 કલાક જ્ઞાતિની રાજનીતિની અંદર રચ્યા પચ્યા રહે છે એ લોકોને ચશ્મા જ જ્ઞાતિના પહેરાઈ ગયા છે. એટલે એ લોકો માત્ર એને બધું પીળું જ દેખાય છે. બનાસ ડેરીની અંદર તમે જોશો તો બનાસ ડેરીનું અમારું ટોપ મેનેજમેન્ટના 1થી કરીને 100 લોકો હશે, તો એની અંદર હરિયાણા હશે, એની અંદર દક્ષિણ ભારત હશે, એની અંદર મહારાષ્ટ્ર હશે, એની અંદર અલગ અલગ પ્રાંતના લોકો હશે અને દરેક અલગ જ્ઞાતિ સંપ્રદાય પણ હશે બધા. એની અંદર છેક નીચે સુધી અમારા વેટનરી ડૉક્ટર છે, તો હવે ડૉક્ટરની અંદર મારે ડૉક્ટર જોતા તો જ્ઞાતિના માણસો ક્યાંથી કઈ જ્ઞાતિના કઈ રીતે લો? એમાં તો એને વેટનરી કરેલું હોવું જોઈએ. મારે MBBS જોશે તો MBBS જ એની અંદર ભણેલું હશે જોશે. મારે અહીંયા આગળ 250 થી 300 જેટલા ડેરી ટેકનોલોજીસ્ટ જોશે, તો ડેરી ટેકનોલોજીસ્ટ તો જે ભણેલા હશે એની અંદરથી આવશે. તો એ જો એજ્યુકેશન મેળવેલું હશે એવા લોકો ત્યાં આગળ આવી શકશે. પરંતુ આપની વાત એક સાચી છે કે પોલિટિકલી એજન્ડા સાથે જે લોકો કામ કરે છે એ 24 કલાક જ્ઞાતિની રાજનીતિ, જ્ઞાતિની ચર્ચાઓ એ કરતી હોય છે. અહીંયા રેકોર્ડ ઉપર હું કહું કે અહીંયા બનાસકાંઠા જિલ્લાનો જે સવાલ છે, દરેક જ્ઞાતિ સમાજના
એક બે નહીં, ઢગલાબંધ દીકરા દીકરીઓ અહીંયા આગળ નોકરી કરી રહ્યા છે. એ તો ક્યાંક જઈને અમે પૂછ્યું, અમારે ડેરીના જે લોકો કામ કરતા છે એમાં પોતાની જ્ઞાતિના આધાર ઉપર કોઈ વિચાર નહીં કરે, એના નામથી જ બધા ઓળખતા હશે. પણ એને જઈને પૂછો, આવું જેને ખણખોદ કરવી હોય એ લોકો જઈને પૂછે કે તમે કઈ જ્ઞાતિના. દાખલા તરીકે મારે ત્યાં બ્રિગેડિયર વિનોદ બાજીયા છે, જે HR નું કામ કરે છે. અમે ક્યારે એમની કઈ જ્ઞાતિ છે એ બ્રિગેડિયરની પૂછ્યું નથી, અને આજે મને ખબર નથી. અમારા જે કરમચંદાની કરીને અમારા CEO છે, તો એ કરમચંદાનીજીને મેં નથી કીધું કે કઈ જ્ઞાતિના છે, ક્યારે અમે વિચાર જ નથી કર્યો. અમારે ત્યાં પટેલો છે તો પટેલોને કડવા છો કે લેવા છો અમે ક્યારે પૂછ્યું નથી. તો એ અમારું કલ્ચર જ નથી. આપના ધ્યાનમાં હશે, આજે પણ તમે પ્રેઝન્ટેશનમાં જોયું હશે કે જાપાનની જે બેસ્ટ TQM છે, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, એ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટનું સરસ પાલન કરવાનું કોઈએ કર્યું હોય, કોઈ એક ઇન્સ્ટિટ્યૂટે, એ બનાસે કર્યું છે કે એની સ્કિલ અપ કઈ રીતે કરી શકાય, જે છે ને વ્યવસ્થા કઈ રીતે આગળ કરી શકાય. તો હું માનું છું કે આ વાત છે. હા, પણ અહીંયા આગળ આવીને કોઈ 10મું પાસ હોય ને એમ કે મને અહીંયા આગળ ડેરીમાં નોકરીમાં લેવું, એવું કોઈ એપ્લિકેશન કરે, મારી પાસે જગ્યા ના હોય તો હું ક્યાંથી વ્યવસ્થા કરી શકું? તો એની મારે ડેરી ચલાવવાની છે, મારે પશુપાલકોને નાણાં આપવાના છે, તો એ વ્યવસ્થા કરીએ. આ કોઈ નોકરી આપવા માટેનું કામ નથી. આ પ્લેટફોર્મ ડેરી છે એ પશુપાલકોને વધારે નાણાં આપવા માટેનું છે. એના માટે દેશ અને દુનિયામાંથી જે બેસ્ટ હશે એને જ લાવીશું, અને એના આધાર ઉપર જ મારા પશુપાલકોને વધારે પૈસા કઈ રીતે મળી શકે એના માટે વ્યવસ્થા કરશું. અને એ કામ અમે કરીએ છીએ. બાકી તો કહેને વાલે કહેતે રહે. આગામી 10 વર્ષમાં બનાસકાંઠાને ક્યાં જુઓ છો? બનાસકાંઠા જિલ્લો તો હું જે સમજુ છું ત્યાં સુધી ઘણો આગળ વધશે. મેં જે વાત કરી હાર્વેસ્ટિંગ હેપીનેસ, ત્યાં સુધી પહોંચશે. અને પ્રકૃતિએ જો મદદ કરી તો એજ્યુકેશનની દ્રષ્ટિએ, ઇકોનોમીની દ્રષ્ટિએ બંને રીતે ઘણો આગળ જશે બનાસકાંઠા જિલ્લો. અને બનાસકાંઠાના ખેતરો અને એના ઝાડ એ ગુજરાતના ઓક્સિજનના ફેફસા તો ચોક્કસ બનશે. અને અહીંની ધરતી છે એને આજથી 50 વર્ષ પહેલાં, 100 વર્ષ પહેલાં હતી એવી બનાવવા માટેની જે દિશા પકડી છે એમાં ખૂબ સરસ પરિણામ મળશે. અમારું લક્ષ્ય એ છે કે જે પ્રમાણે છેલ્લા 10 વર્ષમાં વૃક્ષોનું વાવેતર કરીને કરોડો વૃક્ષ વાવીને જિલ્લાને હરિયાળો કરવાની દિશામાં અમે જે શરૂઆત કરી છે, આજે તમે જોશો તો 10 વર્ષ પહેલાનો જિલ્લો અને જે સૂકો જિલ્લો અને આજે બિલકુલ ગ્રીન જિલ્લો તમને દેખાય છે. આવનારા સમયમાં હજુ અમારે ચંદનનું વન એ આખા બનાસકાંઠા જિલ્લાને બનાવવું છે. કે જે આપણે ચંદનની વાત કરીએ ને તો લાગે દક્ષિણ ભારતના કોઈ અથવા બીજા દેશની વાત કરતા હોઈએ, એને બદલે બનાસકાંઠા જેવો સૂકો પ્રદેશ ચંદનનું વન બની શકે. એના ખેતરના શેઢા ઉપર જે ઝાડ વાવવાનું પ્લાનિંગ અમે કરી રહ્યા છીએ, મને ભરોસો છે લોકો 100 ઝાડ હોય તો પણ કરોડપતિ માણસ બની શકે, ખાલી કિનારા ઉપર વાવીએ. જેમ દૂધના પૈસાથી આ 10 વર્ષમાં અમે આખી ઇકોનોમી બદલી છે. એમાં કોઈ તમે જોયું છે સ્ટેજ ઉપર જે કાર્યક્રમને બહેનોનો જે નામ હતું તો એને કોઈ અમે જ્ઞાતિના આધારે નથી આપતા. દરેક જ્ઞાતિની બહેનો હશે, દરેક સમાજની બહેનો હશે. અહીંયાથી બનાસકાંઠા જિલ્લામાં નાનામાં નાનો માણસ પણ પશુપાલક કોઈ જ્ઞાતિનો હોય, કોઈ સમાજનો હોય, એ બધા દૂધ આપી શકે, બધાને એક સરખો ભાવ મળે, બધાના સપ્રમાણે, છેલ્લા જલોયા ગામનો હોય કે જગાણાનો હોય, બધાને એક સરખો જ ભાવ મળે, બધાને નફો પણ એક સરખો જ મળે. ત્યાં આગળ ડેરી જ્યારે ફાળવે તો એને જેટલું દૂધ એના પ્રમાણમાં એને નફો મળે. આ પ્રમાણનું મોડલ ભાગ્યે જ દુનિયાની અંદર હોય, એ આપણે ત્યાં છે. અને બધા નાણાં ઓનલાઈન એના અકાઉન્ટમાં જમા થાય છે, એના મોબાઈલની અંદર. અને તમે બધાએ જોતા હશો કે આજે હજારોની મેદનીની અંદર એક એજન્ડા, દેશની કોઈ એવી સહકારી સંસ્થા છે કે જે આવી હજારોની મેદનીમાં એના ચેરમેન એમ બોલે છે કે તમે આની સાથે સંમત હોય તો હાથ ઊંચા કરો, તમે આની સાથે વિરોધમાં હોય તો હાથ ઊંચા કરો. અને આખી સભાની અંદર એક પણ હાથ ઊંચો વિરોધમાં ન થાય. એમાં કોંગ્રેસવાળા પણ હતા સ્ટેજ ઉપર, ભાજપવાળા પણ હતા, પબ્લિકમાં પણ કોંગ્રેસ ભાજપ આવું કંઈ નથી. દરેક જ્ઞાતિના લોકો છે, દરેક સંપ્રદાયના લોકો છે. પરંતુ એ વાસ્તવિક જ્યારે જુએ ત્યારે ખબર પડે. બાકી તો 2-5 લોકો બોલી દે ને એની સ્ટોરીઓ ચાલ્યા કરે, તો એમાં કે મારે કંઈ કહેવાનું ના હોય. હું એમાં જવાબ આપવાની જગ્યાએ મને લાગે છે કે પ્રજા કલ્યાણના કામમાં રત રહીએ. આજે બોલવાવાળા, સ્ટેટમેન્ટ આપવાવાળા તો હજારો લોકો છે, એની કોઈ કમી જ નથી. એ મીડિયાનું સારી તમે ભૂંગળું આગળ કરો ને બોલી જાય, પરંતુ કામ કરવાવાળા બહુ ઓછા લોકો છે. આજે જરૂર પ્રજાને કામ કરવાવાળા લોકોની છે, અને એ કામ મેં તો મિશન તરીકે લીધું છે, હું કરીશ.
એટલે જે પ્રમાણે શંકરભાઈએ કહ્યું એ વાત ખૂબ જ સાચી છે, કારણ કે પુરુષાર્થ કરવાવાળા લોકો ખૂબ ઓછા હોય છે અને બનાસકાંઠાના લોકોએ પુરવાર કર્યું છે કે પુરુષાર્થ કરીને બધું જ કરી શકાય. જે બહેનોને મેં મારી આંખે જોઈ છે એમાં 65 વર્ષના દાદીથી લઈને એકદમ નવી જનરેશનના યુવાનો પણ હતા અને એ બહેનો વધારે ભણેલા નથી પણ તો પણ અદ્ભુત કમાય છે અને પોતાના પુરુષાર્થથી કમાય છે. એટલે બનાસકાંઠાને કોઈ જીવંત રાખે છે અને બનાસકાંઠાનો જે હાર્દ કહેવાય તો એ આ પશુપાલન કરતી બહેનો છે અને બનાસ ડેરી છે. એટલે બનાસ ડેરીની જેટલી પ્રગતિ થાય છે એટલી જ બનાસકાંઠાના લોકોની પણ પ્રગતિ થાય છે અને આગળ જતા આ બહેનો હજી પણ અદ્ભુત કરશે અને બનાસકાંઠા હજી પણ અદ્ભુત થાય એ આશા સાથે નમસ્કાર.